નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કચ્છ જિલ્લાનો ઇતિહાસ અને કચ્છ જિલ્લામાં કઈ કઈ વસ્તુઓ આવેલી છે, તેના આધારે તેનો વસ્તી વિસ્તાર કેટલો છે અને ત્યાં શું જોવાલાયક છે તેના વિશે આજે આપણે વાત કરીશું. તો મિત્રો, કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. 45,652 ચોરસ કિમીના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારના કારણે પડ્યું હશે એવું માનવામાં આવે છે. પ્રાચીન મહાનગર ધોળાવીરા કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે. તે કચ્છ જિલ્લામાં ભૂચાઉ તાલુકાના ખડી પ્રદેશમાં આવેલ છે. અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અસ્મિઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે. કચ્છનું મુખ્ય મથક પશ્ચિમ કચ્છ ભુજ અને પૂર્વ કચ્છ તથા ગાંધીધામ છે. તેની વસ્તી ગીતાની અંદાજા પ્રમાણે માનવામાં આવે કે 2011માં 20,92,371 હતી તેવું ગણવામાં આવે છે. કચ્છના ભૂગોળની વાત કરીએ તો મિત્રો, કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન, પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર, દક્ષિણ દિશામાં કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છને કાઠિયાવાડથી જુદું પાડે છે. કચ્છના ઉત્તર ભાગ પૂર્વ ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવેલો છે. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો 23.28% જેટલો વિસ્તાર ધરાવે છે. કચ્છ જિલ્લામાં 10 તાલુકાઓ, 10 શહેરો અને 950 ગામડાઓ આવેલા છે. કચ્છ જિલ્લામાં આવેલા તાલુકાઓ આ પ્રમાણે છે: અબડાસા, નખત્રાણા, ભચાઉ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુદ્રા, રાપર, લખપત અને ભુજ. અબડાસા, માંડવી, ભુજ, ગાંધીધામ, અંજાર અને રાપર એમ 6 બેઠકો કચ્છ જિલ્લામાં આવેલી છે. તેની ભાષાની વાત કરીએ તો ત્યાં કચ્છી, ગુજરાતી આ બંને ભાષા વધારે ચાલે છે. ઉપરાંત બહારની વસવાટ કરેલી ભાષાઓની વાત કરીએ તો સિંધી, હિન્દી, અંગ્રેજી, મરાઠી વગેરે ભાષાઓ લોકોની પણ મોટી વસ્તીમાં કચ્છમાં વસવાટ કરે છે. મિત્રો, કચ્છના ઇતિહાસની વાત કરીએ તો મિત્રો, કચ્છ રાજ્યનું પ્રતીક ઈસવીસન 1893માં મળી આવેલા અવશેષોના આધારે કચ્છ પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે. ઈસવીસન 1270માં સ્થપાયેલ કચ્છ એક સ્વતંત્ર પ્રદેશ હતો. ઈસવીસન 1815માં કચ્છ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યું અને રજવાડા તરીકે કચ્છના મહારાવશ્રી એ બ્રિટિશ સત્તા સ્વીકારી. ઈસવીસન 1947માં ભારતની સ્વતંત્રતા પછી કચ્છ ભારતના તત્કાલીન મહાગુજરાત રાજ્યનો એક જિલ્લો બન્યો. 1950માં કચ્છ ભારતનું એક રાજ્ય બન્યું. 1 નવેમ્બર 1956ના રોજ કચ્છ મુંબઈ રાજ્ય હેઠળ આવ્યું. 1960માં ભાષાના આધારે મુંબઈ રાજ્યનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વિભાજન થયું અને કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યો. 1947માં ભારતના ભાગલા પછી સિંધી અને કરાચીનું બંદર પાકિસ્તાન હેઠળ ગયું. સ્વતંત્ર ભારત સરકારે કંડલામાં અદ્યતન બંદરોનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. કંડલા બંદર પશ્ચિમ ભારતનું એક મહત્વનું બંદર નથી, પરંતુ ભારતનું પણ પ્રથમ હરોળનું બંદર છે. ભૌગોલિક સ્થિતિની નજરે હાલ તે એશિયાના શ્રેષ્ઠ બંદરોમાંનું એક સ્થાન ધરાવે છે. ઇતિહાસમાં 16 જૂન 1819ના દિવસે કચ્છમાં ધરતીકંપ નોંધાયો છે, જેણે અલ્હા બંધનું સર્જન કરતા સિંધ નદીના પાણી કચ્છના લખપત વિસ્તારમાં આવતા બંધ થઈ ગયું હતા અને કચ્છને ત્યારથી જ પાણીની અછત ઊભી થઈ છે. મિત્રો, ત્યાં ઐતિહાસિક સ્થળો પણ ખૂબ જ પ્રમાણમાં આવેલા છે, જેમ કે માતાનો મઠ, કોટેશ્વર, નારાયણ સરોવર, હાજીપીર, જેસલ તોરણની સમાધિ, છતરડી, લાખ ફોલાણીની છતરડી, સૂર્ય મંદિર, પુખરો ગઢ, લખપતનો કિલ્લો, કંથરાયલનો કિલ્લો, તેરાનો કિલ્લો, મણિયારગઢ, ધોળાવીરા, કંથરાકોટ, આયન મહેલ, પ્રાગ મહેલ, વિજય વિલાસ પેલેસ, ધાંગ્ર, રવેચી માતાનું મંદિર, પિંગલેશ્વર મહાદેવ, બિલેશ્વર મહાદેવ, કાળો ડુંગર, ધીરોધર, જરાનો ડુંગર તથા કચ્છનું નાનું તથા મોટું રણ આવેલું છે. ત્યાં ભદ્રેશ્વર,
અને ત્યાં ખૂબ જ પ્રમાણની વાત કરીએ તો ત્યાં મીઠાનો ઉદ્યોગ સરસ એવો ચાલે છે. જિલ્લાની ભૌગોલિક સંપત્તિ પશુધન, વનસ્પતિ અને મત્સ્ય ઉદ્યોગ, ખનિજ સંપત્તિ ઉપરાંત દરિયાની સંપત્તિ ત્યાં પણ મુખ્ય છે. જિલ્લાની અગત્યની દરિયાની સંપત્તિ મીઠું છે. મીઠાનું ઉત્પાદન એ કચ્છનો મુખ્ય ઉદ્યોગ છે. ગુજરાત રાજ્યના ઉત્પાદન થતા કુલ મીઠાના ઉત્પાદનમાંથી 60% જેટલું ઉત્પાદન માત્ર કચ્છમાંથી જ મીઠું ઉત્પન્ન થાય છે. કચ્છ જિલ્લાનું અંદાજિત વાર્ષિક ઉત્પાદન 25 લાખ ટન જેટલું છે. જિલ્લામાં મીઠાનો ઉદ્યોગ વિકાસ અંજાર, ગાંધીધામ, મુદ્રા, ભચાઉ અને રાપર તાલુકામાં સારા એવા પ્રમાણમાં થાય છે. ગુજરાત રાજ્યને 1600 કિમીનો દરિયા કિનારો પ્રાપ્ત છે, જે પૈકી 360 કિમીનો દરિયા કિનારો કચ્છનો જિલ્લાને કુદરતી રીતે પ્રાપ્ત થયેલો છે. જિલ્લાના નાના મોટા કુલ 5 બંદરો આવેલા છે, જે અનુક્રમે માંડવી, મુદ્રા, જખો, તુણા અને કંડલા છે. કચ્છ જિલ્લામાં આવેલા કંડલા ગુજરાત રાજ્યનું એકમાત્ર સૌથી આંતરરાષ્ટ્રીય બંદર છે. આ પ્રદેશ સૌથી મીટર ગેજ બ્રોડગેજ રેલવે લાઇનથી તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 સહિત 12માસી રસ્તાઓની સારી રીતે સંકળાયેલો આવેલો છે. માંડવીમાં જહાજવાડો આવેલો છે, જેથી લાકડાના નવા જહાજો ખરીદી તેમજ સમારકામ થાય છે, તેમજ નવી જેટલી બાંધકામનું શરૂ કામ થાય છે. આવનારના સમયમાં કચ્છ ખાતે શિપ બ્રિગેડ યાર્ડ, શિપ મેટલ યાર્ડ બનાવવાની મહત્વાકાંક્ષા યોજાઈ રહી છે અને તે આગળ વધી રહી છે. જો મિત્રો તમને મારી જાણકારી સારી લાગી તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે તથા જાણકારી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.